નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક કંપનીના પ્રતિનિધિની સાથે વાતચીત કરવાની છે અને જે એક બહુ પ્રતિષ્ઠિત કંપની છે, એમણે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, એના વિશેની આપણે માહિતી લેવાની છે. બરોબર છે. તો હવે આજે આપણે જે વાત કરવાની છે એ સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડની વાત કરવાની છે. બરોબર છે, જે બહુ ખૂબ જ જાણીતી કંપની છે અને એમના પ્રતિનિધિ અમારી સાથે આજે બેઠા છે. બરોબર છે, તો આપણે એમની જોડે પહેલા વાતચીત કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર દિલીપભાઈ. આપનું નામ જણાવશો? મારું નામ ભૂમિત ડાવરિયા. અને આપ કઈ કંપનીમાં કામ કરો છો? હું અત્યારે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડમાં કામ કરું છું અને અત્યારે ભાવનગર જિલ્લો આખો સંભાળું છું આ કંપની હેઠળ. બરોબર. તો હવે જે આપણે આજે વાત કરવાની છે એ કઈ પ્રોડક્ટ છે? આપણે કંપનીએ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, કોર્કો કરીને. કે જે કોર્કો છે, આ પ્રોડક્ટ છે કોર્કો. તો આના વિશે આપણે વાત કરવાની છે કે આ વસ્તુ શેમાં અને કઈ રીતે કામ આપે છે. બરોબર. તો આ પ્રોડક્ટ વિશેની થોડીક માહિતી આપશો, ટેકનિકલ થી લઈને બધી અમને થોડીક સમજણ આપશો? તો કોર્કોમાં આપણે જોઈએ તો બીજી એકેય કંપનીમાં ના આવે એવા મોલિક્યુલ મિક્સ કર્યા છે કે જે પ્રોફેનો છે એ 35% છે અને પાવડર ફોર્મમાં છે. બીજા બધે લિક્વિડ આવે, આમાં પાવડર ફોર્મમાં છે. અને ઇમેમેક્ટિન 1.5% છે, તો એ પણ પાવડર ફોર્મમાં છે. આ વસ્તુ WDG ફોર્મ્યુલેશન. આ પેટર્ન લખી છે એટલે એનો મતલબ શું છે? પેટર્ન લખી છે એનો મતલબ કે આ પ્રોડક્ટ છે આ કંપનીની પેટન્ટેડ પ્રોડક્ટ છે, જે બીજી એકેય કંપનીમાં અત્યારે આવતી નથી અને પેટન્ટેડ વસ્તુ છે. બરોબર. એટલે કોઈને માનો કે ઇમામેક્ટિન બેન્ઝોએટ હોય 1.5% અને પ્રોફેનોફોસ 35%, WDG ખરીદવું હોય તો એ માત્ર ને માત્ર સુમિટોમો કંપનીમાં જ આવે, બીજી કોઈ કંપનીમાં ના આવે. નથી આવતું. બરોબર છે. બરોબર. ધન્યવાદ સાહેબ. હવે આપણે એક બીજી એ વાત કરવાની છે કે આ કયા પાકની અંદર આ પ્રોડક્ટ આપણે વાપરી શકીએ? કોર્કો છે એ મેઇનલી આપણે જોવા જઈએ તો પહેલા વાત કરીએ કે શેના માટે વપરાય. તો એમાં પ્રોફેનો અને ઇમામેક્ટિન બે વસ્તુ આવે, એટલે એટલા માટે એને વાત કરીએ કે થ્રિપ્સમાંય વપરાય, ઈયળમાંય વપરાય. અને બીજી વસ્તુ એ કે આ એક વસ્તુ એવી છે કે જે આપણે CIB રજિસ્ટ્રેશન બોર્ડ હોય, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, એને મકાઈ અને કપાસ માટે, ગુલાબી ઈયળ માટે આને 100% જાહેર કરી છે. કારણ કે પ્રોફેનો અને ઇમામેક્ટિન આવે એટલા માટે. મકાઈમાં જે આપણે ફોલવાર આર્મી ઓમ કહીએ કે જે ભવળો કહીએ આપણે, તો ભવળા માટે. કોબી ફ્લાવરમાં જે ઈયળ આવે, પાંદડા ખાનારી ઈયળ આવે, જે આપણે જોઈએ તો 8-10 પાંદડા અંદર વેગી હોય એ. કપાસમાં આપણે ગુલાબી ઈયળ કહીએ તો ગુલાબી ઈયળ માટે. મકાઈ અને રીંગણીમાં જે આપણે ડોકા મીડી અને રીંગણામાં જે સડો આવે, તો એની માટે આ વસ્તુ વાપરી શકીએ. અને બીજી વસ્તુ એ કે ઈયળ તો મારે છે, થ્રિપ્સે મારે છે, એ તો મારે જ છે, પણ બીજી વધારાની વસ્તુ શું કે ઈયળ છે તો ઈયળના ઈંડા, બચ્ચા અને ફૂદા ત્રણેય વસ્તુમાં કામ આપશે, જે બીજી એકેય વસ્તુ ફૂદા નથી મારતી. જ્યારે કોર્કો છે એ ઈયળ અને ઈંડા, બચ્ચા અને ફૂદા ત્રણેય વસ્તુ મારી નાખશે. કોઈ બી પાક હોય, પછી કોબી હોય, ફ્લાવર હોય, રીંગણી હોય, મકાઈ હોય કે કપાસ હોય, 5 પાકમાં ગમે એ અવસ્થામાં તમે ઈયળ માટે, થ્રિપ્સ માટે એના ઈયળ, ઈંડા અને બચ્ચા માટે વાપરી શકો છો. જેને લીધે આપણે જોઈએ કે ઈયળ, ઈંડા, બચ્ચા, ફૂદા બધું મરી જાય. એને લીધે 15 થી 20 દિવસનું લાંબામાં લાંબુ અને સારામાં સારું રિઝલ્ટ આપે છે. બહુ એવી મોંઘી પ્રોડક્ટ નથી. રેન્જમાં પંપ પડે છે અને એનું માપ છે પંપે 30 ગ્રામ લખે. કોઈ બી પાક હોય, કોબી, ફ્લાવર, મકાઈ, રીંગણી કે કપાસ, 30 ગ્રામ લખે આ વસ્તુનો છંટકાવ કરવો. તો એમાં કહેવાનો મતલબ એ થાય કે આ કોર્કો વાપરો એટલે જીવાતની આખી કોલોની ખતમ થઈ જાય અને બહુ લાંબા ગાળાનું ટૂંકમાં પરિણામ મળે છે. કારણ કે ઈંડા હોય, ફૂદા હોય, ફૂદા ઈંડા મૂકે, ઈંડામાંથી ઈયળ જન્મે, બચ્ચા. તો એ ફૂદા જ મારી નાખશે, તો ફૂદા ઈંડા તો મૂકવાનું નથી. અને કદાચ ઈંડા હોય તો ઈંડા મારી નાખશે, તો ઈયળ નથી જન્મવાની. અને નાની એવી કદાચ ઈયળ જન્મી હોય તો ઈયળ ને મારી નાખશે. એટલે એક આખી એની ટૂંકમાં કોલોની ખતમ થઈ જશે આ એક જ દવાથી. અને તો પછી આપણે આપણા જે દર્શક મિત્રો છે, ખેડૂત મિત્રો જે આપણી સાથે જોડાયેલા છે, તો એને આપણે વિનંતી કરીએ કે ભાઈ તમે આ સુમિટોમોનું જે કોર્કો કંપનીએ જે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, બરોબર છે, આનો તમે એકવાર જરૂરથી ઉપયોગ કરો અને તમે પોતે પણ અનુભવ કરો. અને આ બહુ સારી એવી પ્રોડક્ટ છે, બરોબર છે. તો આ તમે વાપરી શકો. અને સાહેબ ભૂમિતભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી સારી માહિતી તમે અમારા ખેડૂતો સુધી પહોંચાડી, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીની અંદર બસ
આટલું જ છે. બીજી કોઈ માહિતીની તમારે જરૂર હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો. બરોબર છે. બાકી જય જવાન જય કિસાન.